વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે મસ્ત તલ વરિયાળીનો મુખવાસ બનાવીશું। તેને વધારે સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવવા માટે મેં તેની અંદર ગોટલીનો મુખવાસ પણ ઉમેરેલો છે। તો ચાલો આપણે આમ ખાવામાં પોચો અને આમ ક્રિસ્પી એવો સરસ મુખવાસ બનાવવાની રેસીપી ટીપ સાથે જાણી લઈએ। મિત્રો, મેં જ્યારે ગોટલીનો મુખવાસ અપલોડ કર્યો ત્યારે મેં કીધેલું હતું કે તમારે તલ વરિયાળીનો મુખવાસ શીખવો હોય તો મને કોમેન્ટ કરજો। ઘણા મિત્રોએ કીધેલું હતું કે હા, તમે તલ વરિયાળીનો મુખવાસ અપલોડ કરજો, તો તે બધાને હું આ ડેડિકેટ કરું છું। ઘણા લોકો હતા એટલે બધાના નામ હું નથી લઈ શકતી। સૌપ્રથમ આપણે આવી રીતે સફેદ તલ લઈશું। આ તલ મેં અહીં 250 ગ્રામ લીધેલા છે અને કપમાં મેઝર કરીએ તો 1 કપ અને બીજો પોણો કપ એટલે કે 3/4 કપ એમ એવી રીતે 2 કપમાં થોડાક ઓછા એવા તલ છે। પછી આપણે આવી રીતે વરિયાળી લઈશું। આ વરિયાળી મારે 100 ગ્રામ છે અને આવી રીતે કપમાં કાઢીએ તો 1 કપ વરિયાળી છે। પછી આવી રીતે 1/4નું અડધું 1/8 કપ અજમો લઈશું। આ અજમો મારે 15 ગ્રામ અજમો છે। તો આમ આપણે ત્રણેય વસ્તુ લઈ લઈશું। તમારે તલ, વરિયાળી અને અજમામાં જે કાંઈ ફેરફાર કરવા હોય માપમાં તે તમે કરી શકો છો, પણ આમ તમે મુખવાસ આ પ્રમાણે બનાવશો તો તમારો મુખવાસ સરસ બનશે। પછી આપણે આવી રીતે પ્લેટ લઈશું અને તેની અંદર તલ ઉમેરીશું। મારે અહીં વાડીના તલ છે એટલે સહેજ લાલાશ પડતા છે અને આવી રીતે ફેલાવી તેની અંદર આવી રીતે ખાડો કરવો અને તેની અંદર આવી રીતે અડધી ટેબલ સ્પૂન મીઠું લઈશું। મીઠાને તમે તમારા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકો છો અને તેની ઉપર આવી રીતે અડધી ટીસ્પૂન હળદર ઉમેરવી અને તેની અંદર આવી રીતે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવું અને તેને સરસ આવી રીતે પહેલાં મિક્સ કરી લેવું। હળદર મીઠું મિક્સ થઈ જાય એટલે આપણે ભેરવી લઈશું। ઘણી વખત હળદરની ક્વોલિટી પર પણ ડિપેન્ડ કરે છે। ક્યારેક હળદરનો થોડી હળદર હોય તો પણ સરસ કલર આવી જાય છે અને ક્યારેક આપણે વધારે ઉમેરીએ તો પણ તેનો કલર માંડ આવતો હોય છે। તો સહેજ એવું લાગે કે વ્હાઈટ જેવું છે તો તમે સહેજ હળદર પાછી પણ ઉમેરી શકો છો। અત્યારે આપણે બરાબર છે। આમ સરસ આપણે ચોળીને મિક્સ કરી લઈશું। તો મિત્રો, આપણા તલ સરસ હળદર મીઠાવાળા થઈ ગયા છે। તેને આપણે હવે સાઈડ ઉપર રાખીશું। પાછી આપણે બીજી પ્લેટ લઈશું અને તેની અંદર વરિયાળી ઉમેરવી, તેને પણ ફેલાવી દેવી અને વચ્ચે ખાડો કરવો અને તેની અંદર આપણે આવી રીતે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન હળદર અને પછી તેની અંદર આવી રીતે 1 ટેબલ સ્પૂન પાણી ઉમેરીશું। વરિયાળી જાડી હોવાથી આપણે આની અંદર પણ 1 ટેબલ સ્પૂન પાણી ઉમેરવાનું છે। સરસ પાછું મિક્સ કરી લઈશું અને વરિયાળીને સરસ ચોળી લેવી અને આવી રીતે મિક્સ કરી સહેજ હજી કોરા જેવું લાગે તો આવી રીતે 1/2 ટેબલ સ્પૂન પાણી પાછું ઉમેરીશું અને સરસ પાછું મિક્સ કરી લેવું। મેં પહેલાં કીધેલું તેમ વરિયાળી જાડી હોય છે એટલે તેને પાણીમાં મિક્સ થતાં વાર લાગે છે અને સહેજ કોરા જેવી લાગે। તો આમ પાછું આપણે તેને ફેલાવી દઈશું અને આને પણ આપણે સાઈડ ઉપર રાખીશું। પછી આપણે આવી રીતે બીજી પ્લેટ લઈશું અને તેની અંદર અજમો ઉમેરવો, તેને પણ આવી રીતે ફેલાવી દેવો। તેની અંદર આવી રીતે 1/2 ટીસ્પૂન મીઠું લઈશું અને આવી રીતે ચપટી જેટલી હળદર ઉમેરવી અને આવી રીતે 1/2 ટેબલ સ્પૂન પાણી ઉમેરીશું, મિક્સ કરી લેવું અને આવી રીતે અજમાને પણ હળદર મીઠામાં ચોળી લેશું। સહેજ આવી રીતે ધોરું લાગે તો ચપટી જેટલી પાછી હળદર ઉમેરવી। હળદર, મીઠું, તમે પાણી બધું આવી રીતે આમ ભીનું પણ થાય એટલું આપણે ઉમેરવાનું હોય છે।
તેને પણ આપણે આવી રીતે ફેલાવી દઈશું. તેને પણ આપણે સાઈડ ઉપર રાખીશું. પછી આપણે તલ, વરિયાળી, અજમાને 2 કલાક માટે એમનેમ રહેવા દઈશું. એટલે કે પ્લેટફોર્મ પર કે ડાઇનિંગ ટેબલ ઉપર કે પલંગ સેટીની નીચે એમનેમ પ્લેટને રહેવા દઈશું. તડકે નથી રાખવાનું. તડકે રાખીશું તો તેનો કલર ઉડી જશે, એટલે કે સેજ વ્હાઇટીશ જેવું થઈ જશે. તો મિત્રો આપણા 2 કલાક થઈ ગયા છે. તમારે બાય ચાન્સ 2 કલાકની બદલે 4 કલાક થઈ જાય તો પણ કાંઈ વાંધો નહીં. તો તે સેજ વધારે સુકાઈ જશે. પછી આપણે કઢાઈ લેવી અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તેની અંદર આપણે તલ ઉમેરી દેવા અને હવે આપણે તલને સરસ મીડિયમ ફ્લેમ પર શેકીશું. મિત્રો મેં તમને 2 કલાક એટલે કીધા કે આપણા તલ કે વરિયાળી સેજ ભીનાશ પડતા હોય અને પછી આપણે શેકીએ તો તે સરસ ફૂટે છે અને આપણો મુખવાસ આમ પોચો અને આમ ક્રિસ્પી એવો સરસ થાય છે. એટલે કે વડીલ લોકો હોય તો પણ તે ખાઈ શકે તેવો આપણો મુખવાસ થાય છે. પણ તમારે સવારે પલાળીને બપોરે કે સાંજે કરવો હોય મુખવાસ તો પણ તમે તેમ કરી શકો છો. પણ મેં કીધું તેવી રીતે 2 કલાક કે 4 કલાક સુધી રાખી અને પછી તેને શેકશો તો સરસ તમારો મુખવાસ એકદમ દાણેદાર પોચો બનશે અને આમ સરસ ક્રિસ્પી એવો બનશે. આમ આપણે સતત હલાવ્યા કરીશું. તમે જોઈ શકો છો હજી સેજ ભીનાશને લીધે આપણા તાવેથામાં ચોટે છે અને આપણને હાથમાં પણ ફીલ આવે કે ભારે ભારે લાગે છે. જેમ જેમ સરસ શેકાશે તેમ તેમ તલ હલકા થતા જશે અને આપણને હલાવવામાં પણ મજા આવશે. મિત્રો આપણા તલ સરસ સૂકા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો સહેજ પણ તાવેથામાં ચોટતા નથી, એટલે કે સૂકા થઈ ગયા છે અને હલાવવામાં પણ હલકા લાગે છે. હવે તે સહેજ સહેજ ફૂટે એની આપણે રાહ છે. ફૂટવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. તમે આવી રીતે સફેદ તલ અને કાળા તલ બંનેને પણ ભેગા કરીને પણ લઈ શકો છો. તો મિત્રો તમે અવાજ સાંભળી શકશો કે તલ ફૂટી રહ્યા છે અને તમે આમ ફેરવશો તો નીચે આપણું હળદર મીઠું ભેગું થઈ ગયું હોય, ખરી ગયું હોય તેવું તમને ફીલ આવશે. તમે સાંભળી શકશો અવાજ. આપણા તલ સરસ ફૂટી રહ્યા છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો હવે તેને પછી આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું. તલ આપણા શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ પાછી ચાલુ કરી તેની અંદર વરિયાળી ઉમેરીશું અને તેને પણ આપણે મીડિયમ ફ્લેમ પર શેકવાની છે. વરિયાળીમાં પણ સેમ ફીલ થશે કે અત્યારે આપણે શરૂઆતમાં ભારે ભારે ફીલ લાગશે હાથમાં હલાવતી વખતે અને જ્યારે તે સરસ શેકાઈ જશે ત્યારે તે સાવ હલકી થઈ જશે અને સુગંધ આવવા લાગશે. તો મિત્રો આપણે વરિયાળીને કન્ટિન્યુ શેકતા શેકતા હલકું ફીલ થવા લાગ્યું છે અને આમ ફેરવીએ ત્યારે નીચે હળદર મીઠું ખરી ગયું હોય એક્સ્ટ્રા તેવું દેખાઈ રહ્યું છે. ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને 2 મિનિટ માટે એમને કડાઈમાં શેક્યા કરીશું. સુગંધ પણ બહુ જ સરસ આવવા લાગી છે. વરિયાળીને પણ આપણે તલ ભેગી ઉમેરી દેવી. પાછો ગેસ ચાલુ કરી મીડિયમ ફ્લેમ રાખવી અને તેની અંદર અજમો ઉમેરી દેશું. અને તેને પણ આપણે સરસ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું છે. તમે મિત્રો આવી રીતે આપણે અજમો શેકીએ છીએ તેની જેમ સુવાદાણા પણ આવી રીતે તેને હળદર મીઠાવાળા કરી તેને પણ શેકી શકો છો અને મુખવાસમાં ઉમેરી શકો છો. આમાં પણ એવું જ ફીલ થશે. અત્યારે તે ભીનું ભીનું લાગે છે અને જ્યારે સુકાઈ જશે અને મુખવાસ રેડી થઈ જશે ત્યારે તે હલકો થઈ જશે અજમો.
તો તમે મિત્રો અવાજ સાંભળી શકો છો, આપણો અજમો ફૂટી રહ્યો છે અને હલકો પણ થઈ ગયો છે અને બહુ જ સરસ અજમાની સ્મેલ આવવા લાગી છે। ગેસની ફ્લેમ બંધ કરી લેવી અને તેની અંદર શેક્યા કરવું। હળદર મીઠું પણ એક્સ્ટ્રા જે છે તે બધું ખરી ગયું છે। તો હવે અજમાને પણ આપણે આમાં મુખવાસ ભેગો લઈ લેશું। પછી આપણે તેજ કઢાઈ લઈ તેની અંદર આપણે થોડુંક ઘી ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલું। અને ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર જે આપણે ગોટલીનો મુખવાસ બનાવ્યો હોય છીણીને તે ઉમેરીશું। મિત્રો, આ ગોટલીના મુખવાસની રેસીપી મેં અપલોડ કરી દીધેલી છે, તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો। અને તેની અંદર આપણે સંચળ ઉમેરીશું અને સરસ મિક્સ કરી લેવું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। આવી સરસ એકદમ વ્હાઈટ ગોટલી કેવી થાય તે બધી ટિપ્સ સાથે અને આપણે ગોટલાને સૂકવવા પણ ન પડે એ બધી ટિપ્સ સાથે મેં ગોટલીનો મુખવાસ અપલોડ કરી દીધેલો છે। તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમારે રેસીપી જોવી હોય તો। તો આમ આપણે સિઝન વખતે આવી રીતે ગોટલીનો મુખવાસ કરી લીધો હોય તો ત્યારે આપણે ગમે ત્યારે મુખવાસ બનાવીએ ત્યારે આપણે એડ કરી શકીએ છીએ આવી રીતે સેજ સંચળવાળો કરીને। અને તે આવી રીતે સરસ સંચળમાં મિક્સ થઈ જાય અને 2 મિનિટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને કઢાઈમાં શેકવા દઈશું। તો મિત્રો, આપણો મુખવાસ સરસ રેડી છે। તેને આપણે આવી રીતે ઝીણી જારીવાળો આંક હોય તેની અંદર આપણે સેજ ચાળી લેશું જેથી જે હળદર મીઠું ખર્યું હોય તે બધું નીકળી જાય। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું હળદર મીઠું જેટલું એક્સ્ટ્રા હતું તે બધું ખરી ગયું છે। તો હવે આપણે જે ચારેલો મુખવાસ છે તેને મોટા વાસણમાં લઈ લઈશું અને હવે તે મુખવાસની અંદર આપણી ગોટલી ઉમેરી દઈશું। મિત્રો, તમારે ગોટલી ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે બધાને સરસ મિક્સ કરી લેશું અને ગોટલીને સહેજ ભાંગી લેશું। તમે આની અંદર અળસી પણ ઉમેરી શકો છો, અળસી પણ બહુ ગુણકારી હોય છે મિત્રો। હવે આપણે સહેજ થોડોક ઠંડો થાય, હજી સહેજ ગરમ છે, સહેજ ઠંડો થાય એટલે આપણે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું અથવા તો બોટલમાં ભરી લઈશું। તો મિત્રો, આપણે મુખવાસને એક બોટલમાં ભરી લીધેલો છે અને આવી રીતે થોડોક મેં સર્વ કર્યો છે। તો મિત્રો, તમને મારી આ મુખવાસની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ મસ્ત તલવડિયાળીનો આવી રીતે પોચો અને આમ ક્રિસ્પી એવો મુખવાસ ઘરે બનાવી શકે। તો મિત્રો, અત્યાર માટે આટલું જ। હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।